નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે આપણા ચેનલમાં, જ્યાં આપણે જીવનને સરળ બનાવવા માટે પ્રાચીન અને સચોટ રીતો શેર કરીએ છીએ। આજે આપણે એક એવી ખાસ અને અનોખી રીત વિશે વાત કરવાના છીએ જે તમે કદાચ પહેલી વાર સાંભળી રહ્યા હશો। જાપાનની પરંપરાગત કહેવો પદ્ધતિ, જેનો ઉપયોગ કરીને તમે તમારા ખર્ચા પર કાબૂ મેળવી શકો છો અને ખૂબ જ સરળતાથી પૈસા બચાવી શકો છો। હમણાં જ આખી દુનિયામાં જે લોકો આ પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છે, તેમના જીવનમાં આ પરિવર્તન લાવી રહ્યું છે। કહેવો માત્ર બજેટ બનાવવાની પદ્ધતિ નથી, પણ એક વ્યવહારુ જીવનશૈલી છે જે આપણને સાચવવાની દિશામાં વિચારતા કરી દે છે। તો મિત્રો, ચાલો આપણે આ જાપાની મૂડી સંભાળવાની રીતને વધુ સારી રીતે સમજીએ। પણ વિડીયો શરૂ કરતા પહેલા, જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક કરો, અન્ય મિત્રો સાથે શેર કરો અને જો તમે આ ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો જાણી લઈએ કહેવો શું છે। કહેવો એ જાપાનની પારંપરિક પદ્ધતિ છે જેનો ઉપયોગ લોકો તેમની વ્યક્તિગત આર્થિક વ્યવસ્થા કરવા માટે કરે છે। આ પદ્ધતિમાં હાથથી લખી સાચવણી કરવાનું મહત્વ છે। કહેવોનો અર્થ થાય છે ઘરગથ્થુ ખાતું અથવા ઘરનું ખર્ચાનું લેજર। આ પદ્ધતિ અત્યારે ફક્ત નાણાંનો હિસાબ રાખતી નથી, પણ એ આપણને વિચારવાની, રોકાણની અને ખર્ચની બાબતમાં સચેત થવાનું શીખવે છે। આ ઢાંચો તમને એ સોફ્ટવેર અને એપ્સની જગ્યાએ આવે છે જે ઘણીવાર વધારે જટિલ અને મુશ્કેલ લાગે છે। આ પદ્ધતિનું સૌથી મોટું લક્ષણ એ છે કે તમે કાગળ અને પેનની મદદથી તમારું બજેટ ટ્રેક કરી શકો છો, જે તમને તમારા ફાઇનાન્સ વિશે વધુ સમજ આપે છે। કહેવોનો ઇતિહાસ। કહેવો પદ્ધતિનો પ્રારંભ 1904માં જાપાનની પ્રથમ મહિલા પત્રકાર હાની મોટેકો દ્વારા કરવામાં આવ્યું હતું। એ સમયે મહિલાઓ માટે ઘરના નાણાં વ્યવસ્થા કરવી ખૂબ જ મહત્વની બાબત હતી અને આ સરળ પદ્ધતિએ તેમને આર્થિક રીતે સક્ષમ બનાવવામાં મદદ કરી। આ પદ્ધતિ આજે પણ એટલી જ પ્રસ્તુત છે, કારણ કે તે દરેક માટે સુલભ છે અને વધારે જટિલતાથી મુક્ત છે। કહેવો આપણને ધીમે ધીમે અને સચેતપણે આપણી નાણાકીય સ્થિતિનો વિચાર કરવા માટે પ્રેરિત કરે છે। કહેવોની 4 મુખ્ય ચકાસણીઓ। કહેવો પદ્ધતિમાં દરેક મહિનાની શરૂઆતમાં તમે તમારા આર્થિક જીવનના 4 મુખ્ય પ્રશ્નો પૂછો છો। 1. તમારા પાસે કેટલા પૈસા છે? તમારા કુલ આવક, બચત અથવા અન્ય આયોજિત સ્ત્રોતોનો ઉલ્લેખ કરો જે તમારે આ મહિને મળશે। 2. તમે કેટલા પૈસા બચાવવા માંગો છો? આ તમારો બચત લક્ષ્ય છે અને આ પૈસા તમે મહિને અંતે બચાવવાના પ્રયાસ કરી રહ્યા છો। 3. તમે કેટલા ખર્ચ કરી રહ્યા છો? હમણાં તમારો તમામ ખર્ચ લખો, જેમાં તમારા ફરજિયાત અને ગેરફરજિયાત બંને ખર્ચો આવે છે। 4. તમે શું સુધારી શકો છો? આ પદ્ધતિનો મહત્વનો ભાગ છે। મહિને અંતે વિચારો કે ક્યાં તમે વધારાનો ખર્ચ કર્યો અને કેવી રીતે ઘટાડવો તે જાણી શકો છો। 4 જરૂરી કેટેગરીઝમાં ખર્ચા વહેંચો। કહેવો પદ્ધતિમાં તમારા ખર્ચા 4 મુખ્ય કેટેગરીઝમાં વહેંચવામાં આવે છે। 1. જરૂરી વસ્તુઓ, ફરજિયાત ખર્ચ, ભાડા, વીજળી, ખાદ્ય સામગ્રી વગેરે। 2. અનાવશ્યક વસ્તુઓ, ગેરફરજિયાત ખર્ચ, બહાર ખાવું, ખરીદી કરવી વગેરે। 3. સાંસ્કૃતિક ખર્ચ, પુસ્તક, સિનેમા, થિયેટર વગેરે। 4. અનપેક્ષિત ખર્ચ, દુર્ઘટનાઓ અથવા અન્ય અચાનક ખર્ચો। મહિને અંતે મૂલ્યાંકન કરવું। મહિને અંતે તમારો ખર્ચ કે બચત કેવી રહી તે વિશે વિચારવું જરૂરી છે। જ્યાં બિનજરૂરી ખર્ચ થયો હોય ત્યાં સુધારો કરવાનો પ્રયાસ કરો। આ મનન પદ્ધતિ લાંબા ગાળે તમારા નાણાકીય સ્વભાવને મજબૂત બનાવે છે। સૂચનો। કહેવો શરૂ કરવા માટે સાદી નોટબુક સાથે શરૂ કરવું। તમે ખાસ નોટબુકની જરૂર નથી, એક સાધારણ નોટબુક ચાલશે। 2. નિયંત્રણમાં રહેવું, રોજ અથવા અઠવાડિયે તમારું વ્યવસ્થાપન લખતા રહો। 3. વાસ્તવિક લક્ષ્યો મૂકો, શરૂઆતમાં વધારાનું લક્ષ્ય ન મૂકો। 4. તમારા પર દબાણ ન મૂકો, જો પહેલા મહિને તમારા લક્ષ્યો પૂર્ણ ન થાય તો તણાવ ન લો। તેમ છતાં કહેવો પદ્ધતિ કેમ કામ કરે છે? 1. ચેતન ખર્ચ લખવાથી તમે વધુ સમજદાર રીતે ખર્ચ કરી શકો છો। 2. સરળ અને અનુકૂળ, તમારે ફક્ત પેન અને કાગળની જ જરૂર છે। 3. બચાવ વધે છે, લક્ષ્યાંકોથી પ્રેરિત થઈ વધુ પૈસા બચાવી શકો છો। તેઓના વિચાર બાદ કહેવો પદ્ધતિ દ્વારા સારું નાણાકીય સંચાલન મેળવી શકાય છે। તો મિત્રો, આ રહી કહેવો પદ્ધતિ જે તમને તમારા નાણાકીય વ્યવસ્થાપન માટે વધુ જાગૃત અને સંયમિત બનાવશે। આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।